જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ તેમજ પંકજ જોશી ક્લાસમાં આપ સર્વે મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે અક્ષાંશ રેખાંશ ચેપ્ટર જે આપણી ભૌતિક ભૂગોળ સિરીઝ અંતર ભણી રહ્યા છીએ એમાં અક્ષાંશ અને રેખાંશ ચેપ્ટરનો આજે આ છેલ્લો પાર્ટ છે। મિત્રો, આપણે 3 એપિસોડ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ। આજનો ચોથો અને છેલ્લો એપિસોડ છે। મિત્રો, એ છેલ્લા એપિસોડની અંદર આપણે છે એ આઈડીએલ વિશેની વાત કરવી છે। કયો ટોપિક આજે ચર્ચામાં લેવો છે? આઈડીએલ। તો મિત્રો, લેક્ચર શરૂ કરતા પહેલા વિડિયો લેક્ચરની લિંક છે એને તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરો। સાથે સાથે મિત્રો વિડીયોને લાઈક કરી દો અને તમે જો અમારી ચેનલમાં નવા છો તો મિત્રો યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લો। પહેલું ચેપ્ટર પૂરું થયું મિત્રો, આપણે એવો જ પ્રયત્ન કરવો છે કે પહેલા ચેપ્ટર પછી એ ચેપ્ટરના એમસીક્યુ છે એ એમસીક્યુને સોલ્વ કરાવવાનો પણ પ્રયત્ન કરવો છે। જે વિદ્યાર્થી મિત્ર આખા એપિસોડના આ ચેપ્ટર આખા 4 પોર્શન જોયા હોય એને આપણે સોલ્વ કરાવીએ। એ દરેક સવાલો છે આવડવા જોઈએ, જેથી કરીને તમે પણ તમારું સ્વમૂલ્યાંકન કરી શકો। આપણે એવો બી પ્રયત્ન કરીશું આગામી સમયમાં કે અહીંયા જેવું રેકોર્ડેડમાં આ એક ચેપ્ટર પૂરું થયું અક્ષાંશ રેખાંશ, તો એને એમસીક્યુ છે એ કોઈ એક દિવસે કોઈ ચોક્કસ સમયે છે એને લાઈવ આપણે લઈ અને સોલ્વ કરાવીએ, જેથી કરીને તમે લોકો જે વિડીયો જોઈ રહ્યા છો એ દરેક મિત્રો છે એ પોતાનું સ્વમૂલ્યાંકન છે એ લાઈવ સેશનની અંદર કરી શકે। તો ચલો મિત્રો વાત કરીએ આઈડીએલ। આપણને બધા જ ને ખ્યાલ છે મિત્રો કે આઈડીએલ એટલે 180 ડિગ્રીનો રેખાંશ। કયો રેખાંશ? 180 ડિગ્રી રેખાંશ। અને આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે 0 ડિગ્રી અને 180 ડિગ્રીના રેખાંશ છે એના પાછળ પૂર્વ કે પશ્ચિમ લગાવવામાં આવતું નથી। એટલે કે 0 જો આગળના ભાગે હોય તો 180 ડિગ્રી એક્ઝેક્ટ એની પાછળના ભાગે હશે। આ 0 અને 180 આ બંને મળીને શું કરે છે મિત્રો? આ બંને મળીને એક પૂર્ણ વૃત્ત છે, એક પૂર્ણ વૃત્ત છે એને બનાવે છે। મિત્રો, આપણે પૃથ્વીના ગોળાની અંદર એ રીતે પણ સમજી શકાય કે જો 0 ડિગ્રી છે એ આ ભાગે હોય, કયા ભાગે હોય? 0 ડિગ્રી જો આ ભાગે હોય તો 180 ડિગ્રી છે એની એક્ઝેક્ટ કઈ સાઈડ હશે? એની એક્ઝેક્ટ પાછળ। હવે આ જ ગોળાને મિત્રો હું આ રીતે તમારી સામે લઈ આવું તો તમે અહીંયા જોઈ શકો કે આ જે દર્શાવવામાં આવી છે આ કઈ છે? 180 ડિગ્રી। તો 180 અને 0 કેવા છે? એકબીજાની ઓપોઝિટ સાઈડ, એકબીજાની સામ સામે એ બંને મળી અને એક વર્તુળ છે એ વર્તુળને પૂર્ણ કરે છે। તો એના પાછળ કદી પૂર્વ કે પશ્ચિમ લાગશે નહીં। ત્યાર પછી યાદ રાખીશું મિત્રો કે આ 180 ડિગ્રી છે જેને આઈડીએલ તરીકે ઓળખવામાં આવે છે। આ આઈડીએલ નું પૂરું નામ થશે મિત્રો ઇન્ટરનેશનલ ડેટ લાઇન। કયા નામથી ઓળખવામાં આવે છે? ઇન્ટરનેશનલ ડેટ લાઇન। અને મિત્રો ઇન્ટરનેશનલ ડેટ લાઇન છે એને જ આંતરરાષ્ટ્રીય તિથિ રેખા તરીકે ઓળખવામાં આવે છે। કયા નામથી ઓળખવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય તિથિ રેખા તરીકે ઓળખવામાં આવે છે। જો 0 ડિગ્રી છે એ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખા હતી, જ્યારે 180 ડિગ્રી આઈડીએલ ઇન્ટરનેશનલ ડેટ લાઇન એ આંતરરાષ્ટ્રીય તિથિ રેખા છે। કારણ શું મિત્રો કે ભાઈ આને આંતરરાષ્ટ્રીય તિથિ રેખા કહેવાનું કારણ શું? તો યાદ રાખીશું મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ આઈડીએલને ક્રોસ કરે છે, જ્યારે કોઈ વ્યક્તિ આઈડીએલને ક્રોસ કરે છે ત્યારે તારીખ અને વાર બદલાય છે। એનો મતલબ શું થયો મિત્રો? કે તમે છે એ જહાજમાં બેસીને આઈડીએલને એક સાઈડથી બીજી સાઈડ ક્રોસ કરો છો ત્યારે ઘટના શું હશે? તો કે તમે જ્યાં હતા ત્યાં અલગ તારીખ અને અલગ વાર હશે, અને બીજું કે તમે જ્યાં પહોંચ્યા ત્યાં અલગ તારીખ અને અલગ વાર હશે। એટલે કે આઈડીએલને જેવું કોઈ વ્યક્તિ ક્રોસ કરે છે તો શું થાય છે? તારીખ અને વાર બદલાય છે, અને તારીખ અને વાર બદલાતો હોવાથી એને આંતરરાષ્ટ્રીય તિથિ રેખા તરીકે ઓળખવામાં આવે છે। બીજું મિત્રો કે આઈડીએલ છે એ કઈ જગ્યાએ દોરવામાં આવેલી છે? તો ખાસ ધ્યાનમાં લઈશું કે આઈડીએલ છે એ પેસેફિક મહાસાગર,
કયા મહાસાગરની અંદર છે? પેસેફિક મહાસાગર તેમજ બેરિંગની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. આઈડીએલ છે એ પેસેફિક મહાસાગર તેમજ બેરિંગની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. જુઓ તમે, આ આઈડીએલ છે એ કોઈ જમીન ભાગ ઉપરથી પસાર નથી થતી. આપણે 0 ડિગ્રીનો રેખાંશ છે તો એની વાત કરી હતી કે ભાઈ ગાના છે, અલ્જીરિયા છે, આ બધા જ બુર્કીના ફાસો છે, આ બધા જ દેશોમાંથી છે 0 ડિગ્રી પસાર થતી હતી. એ જ રીતે ભારતની પ્રમાણ સમય રેખા 82.5 છે એ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ આવા રાજ્યોમાંથી પસાર થતી હતી. એ કોઈને કોઈ જમીન ભાગોમાંથી પસાર થતી હતી, પરંતુ આ આઈડીએલ છે એ કોઈ જમીન ક્ષેત્રો ઉપરથી પસાર થતી નથી. એને માત્ર ને માત્ર જળ ક્ષેત્રોમાંથી જ પસાર કરવામાં આવે છે. આનું કારણ શું કે કેમ ભાઈ આઈડીએલને છે એ માત્ર ને માત્ર જળ ક્ષેત્રોમાંથી જ પસાર કરવામાં આવે? તો યાદ રાખીશું મિત્રો કે આઈડીએલ જો કોઈ જમીન ભાગ ઉપરથી પસાર કરીએ તો જે જમીન ભાગ ઉપરથી આઈડીએલ પસાર થાય છે એ જ જમીન ભાગના 2 ટુકડાઓ થાય. મતલબ કે એક ભાગમાં 8 તારીખ હોય તો બીજામાં 9 તારીખ હોય. 2 ટુકડાઓ થાય એટલે કઈ કપાઈ ન જાય આઈડીએલ પેડા ભેગી, કારણ કે આઈડીએલ છે કોઈ કાતર નથી. બટ કહેવાનો મતલબ કે જ્યાંથી આઈડીએલ પસાર થાય એના બંને છેડે અલગ તારીખ અને અલગ વાર હોય. ધારો કે, ખાલી એક્ઝામ્પલ છે, આ હકીકત નથી, ધારો કે આઈડીએલ છે એ ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતું હોય તો, નથી જ થતું હોય તો, એક્ઝામ્પલ છે, તો શું થાય કે અડધા ભારતમાં 7 તારીખ તો બાકીના અડધા ભારતમાં 8 તારીખ. તો તમે જુઓ, એક દેશમાં 2 તારીખ હોય તો કેટલી વહીવટી તકલીફો પડે. એવું ન થાય એટલા માટે આઈડીએલને જમીન ભાગના બદલે કઈ જગ્યાએ તો કે જળ ક્ષેત્રોમાંથી પસાર કરવામાં આવી છે. ત્યાર પછી જુઓ મિત્રો, આઈડીએલ છે એને વાંકી ચૂકી દોરવામાં આવી છે. જો દરેક અક્ષાંશો એ સીધા દોરવામાં આવ્યા એકબીજાને સમાંતર, દરેક રેખાંશો છે એને પણ સીધા દોરવામાં આવ્યા છે, પણ આ આઈડીએલ છે ને આઈડીએલ એને એકને વાંકી ચૂકી દોરવામાં આવી છે. કારણ શું કે ભાઈ કેમ એને વાંકી ચૂકી દોરવામાં આવી? તો મિત્રો આઈડીએલ જ્યારે દોરવામાં આવી હતી, ભલે એને મહાસાગરમાંથી અને સામુદ્ર ધુનીમાંથી દોરવામાં આવી છે, પરંતુ મિત્રો એ મહાસાગરની અંદર જ્યારે કોઈ જમીની ભાગ, કોઈ ટાપુ હશે, હવે જો આઈડીએલને એ જ ટાપુ ઉપરથી પસાર કરી દેવામાં આવે તો એક જ ટાપુ ઉપર 2 તારીખ જોવા મળે. આવું ન થાય એટલા માટે મિત્રો જે જગ્યાએ ભૂમિ ભાગ આવતો હતો ત્યાં એ ભૂમિ ભાગ પાસે શું કરવામાં આવ્યું, એને આ રીતે આપણે આઈડીએલ દોરતા જતા હતા અને અહીંયા કોઈ જમીન ભાગ આવ્યું, અહીંયા કયો ભાગ આવ્યો, જમીન ભાગ આવ્યો, તો અહીંયાથી આઈડીએલને શું કરી દેવામાં આવ્યું, વળાંક આપવામાં આવ્યો અને ફરીથી પાછી સીધી કરવામાં આવી. હવે અહીંયા ફરીથી કોઈ છે એ ટાપુ આવ્યો મિત્રો, જો ફરીથી કોઈ ટાપુ આવ્યો તો અહીંયા આઈડીએલને શું કર્યું, ફરીથી વળાંક આપ્યો અને ફરીથી સીધી કરવામાં આવી. તો જે જગ્યાએ કોઈ જમીન ભાગ આવતો હતો એ જમીન ભાગ છે એને નહીં લેવા માટે શું કર્યું, આપણે આઈડીએલ છે એને વાંકી ચૂકી દોરેલી છે. યાદ રાખીશું. પછી જ્યારે કોઈ વ્યક્તિ આઈડીએલને ક્રોસ કરે ત્યારે તારીખ અને વાર બદલાય, એ ઓલરેડી આપણે સમજ્યા છીએ. મિત્રો સૌથી અગત્યની બાબત, જ્યારે પણ તમને પરીક્ષામાં દાખલો પૂછશે, આપણે આગળ એક એક્ઝામ્પલ પણ લીધું છે, એ તમે સમજીને જજો. આ લાઈન તમને સમજાણી એટલે એ એક્ઝામ્પલ તમને સમજાઈ ગયું. આઈડીએલને પૂર્વથી પશ્ચિમ પસાર કરતા કેલેન્ડરમાં 1 દિવસ વધારવો પડે છે, જ્યારે પશ્ચિમથી પૂર્વ પસાર કરતા 1 દિવસ ઘટાડવો પડે છે. આનો મતલબ શું થાય મિત્રો? અહીંયા આપણે લઈએ છીએ આપણું આઈડીએલ, આપણે આઈડીએલને છે થોડી વાંકી ચૂકી છે એ રીતે દોરવાનો જ પ્રયત્ન કરીએ છીએ. આ કઈ છે તો કે ભાઈ આ છે આપણી આઈડીએલ ઇન્ટરનેશનલ ડેટ લાઈન. આ ભાગ કયો છે તો કે આઈડીએલની પૂર્વ દિશા, તમારા જમણા હાથ બાજુની દિશા આઈડીએલની પૂર્વ દિશા. આ દિશા કઈ છે તો કે આઈડીએલની પશ્ચિમ દિશા. કઈ દિશા થશે? આઈડીએલની પશ્ચિમ દિશા. હવે જુઓ, આઈડીએલને પૂર્વથી પશ્ચિમ પસાર કરતા કેલેન્ડરમાં 1 દિવસ વધારવો પડે છે. હવે માની લો કે તમે અહીંયા ઊભા છો,
આ જગ્યાએ તમે ઊભા છો, મતલબ કે તમે આઈડીએલની પૂર્વ જગ્યાએ, પૂર્વ દિશાએ ઊભા છો. આ છે આપણો ભૂરો. કોણ છે? ભૂરો. હવે ભૂરો છે એ આઈડીએલની પૂર્વ દિશાએ ઊભો છે અને એની ભૂરી છે એ આઈડીએલના પશ્ચિમ ભાગમાં છે. તો ભૂરી કઈ જગ્યાએ છે એની? તો કે એની ભૂરી છે એ આઈડીએલના પશ્ચિમ ભાગમાં છે. હવે ભૂરાએ ક્યાં આવવું છે? ભૂરી પાસે આવવું છે. તો ભૂરાએ પૂર્વથી કઈ બાજુએ આવવું પડશે? પશ્ચિમ બાજુએ આવવું પડશે. એટલે ભૂરો છે એ મસ્ત મજાનું છે એ હોડકું લઈ અને ભૂરો હોડકું લઈ અને ત્યાંથી નીકળ્યો. ભૂરો છે એ હોડકું લઈ અને આવે છે પૂર્વથી કઈ બાજુએ? પશ્ચિમ બાજુએ. જેવો ભૂરો આ દિશામાં આગળ વધશે, આઈડીએલને ક્રોસ કરશે, એટલે અહીંયા જે તારીખ હશે એના કરતાં અહીંયા કંઈક અલગ તારીખ કરવી પડશે. જો ભૂરો અહીંયાથી 7 તારીખે નીકળ્યો હોય, કેટલી તારીખે નીકળ્યો હોય? 7 તારીખે નીકળ્યો હોય અને અહીંયા જેવો પહોંચે છે એટલે અહીંયા કઈ તારીખ હશે? 8 તારીખ હશે. ભૂરો ભલે ને 2 જ કલાકમાં પહોંચી ગયો, તેમ છતાંય અહીંયા 7 છે તો અહીંયા કઈ તારીખ હશે? 8 તારીખ હશે. એટલે કે આઈડીએલને પૂર્વથી પશ્ચિમ, એટલે તમે અહીંયા પૂર્વથી અહીંયા પશ્ચિમમાં આવો તો અહીંયા તમારે શું કરવું પડે? અહીંયા 7 હોય તો અહીંયા 8 તારીખ કરવી પડે. અહીંયાથી ભૂરો સોમવારે નીકળ્યો હોય તો અહીંયા ભૂરો આવે ત્યારે અહીંયા કયો વાર હોય? મંગળવાર કરવો પડે. તમે જુઓ, પૂર્વથી પશ્ચિમ ક્રોસ કરો ત્યારે એક દિવસ કેલેન્ડરમાં વધારવો પડે. જો વાસ્તવિકમાં એક દિવસનો ઘટાડો થાય છે, બટ આપણે અહીંયા યાદ રાખવાનું કેલેન્ડરમાં શું કરવું પડે? એક દિવસ વધારવો પડે છે. જ્યારે પશ્ચિમથી પૂર્વ તરફ જતા એક દિવસ ઘટાડવો પડે છે. હવે આ જ વસ્તુ છે એ ભૂરાને ગાળો નહોતો તો ભૂરીએ કીધું કે વાંધો નહીં, તું મૂંઝામાં, હું ત્યાં આવું છું. એટલે હવે ભૂરી કઈ દિશાએથી? તો કે ભૂરી પશ્ચિમથી કઈ દિશાએ જશે? પૂર્વ તરફ જશે. તો ભૂરી છે એ વહાણમાં બેસીને નીકળે છે. ભૂરી અહીંયાથી 8 તારીખે નીકળી અને અહીંયા પહોંચી ગઈ ખાલી 2 કલાકમાં. એમ છતાં પણ અહીંયા કઈ તારીખ હશે? 7 તારીખ હશે. કરવી પડશે. પશ્ચિમથી પૂર્વ તરફ જઈએ એટલે શું કરવું પડે? એક દિવસનો ઘટાડો કરવો પડે. એટલે આઈડીએલને પૂર્વથી પશ્ચિમ પસાર કરો છો તો કેલેન્ડરમાં એક દિવસ વધારવો પડે અને પશ્ચિમથી પૂર્વ પસાર કરો છો તો કેલેન્ડરમાં એક દિવસ ઘટાડવો પડે. વાસ્તવિક રીતે જોવા જાવ તો વાસ્તવિકમાં અહીંયા શું થાય? તો કે તમે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ જાઓ ત્યારે એક વધારાનો દિવસ મળે અને પૂર્વથી પશ્ચિમ તરફ આવો છો તો એક ઓછો દિવસ મળે. આવું હોય છે. પણ કેલેન્ડરની જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે શું કરવાનું? પૂર્વથી પશ્ચિમમાં એક દિવસ વધારવાનો અને પશ્ચિમથી પૂર્વમાં એક દિવસ ઘટાડવાનો. હવે આ જ વસ્તુ છે મિત્રો, એને યાદ રાખજો કે પૂર્વથી પશ્ચિમ પસાર કરતા એક દિવસ વધારવો પડે. આ જ ઘટના છે એને અહીંયા આપણે મેપથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આ છે આપણી આઈડીએલ ઇન્ટરનેશનલ ડેટ લાઇન. કઈ છે? ઇન્ટરનેશનલ ડેટ લાઇન. હવે આ ભાગ જે છે તમે જુઓ, આ ભાગ એ આઈડીએલનો પૂર્વ ભાગ, આ ભાગ છે એ આઈડીએલનો પશ્ચિમ ભાગ છે. અહીંયા આઈડીએલની પૂર્વ દિશા, આ આઈડીએલની પશ્ચિમ દિશા છે. હવે તમે અહીંયા ઊભા છો, મતલબ કે હું અહીંયા કોઈ સ્થળ લઈ લઉં છું. આ સ્થળ કયું છે? તો કે અલાસ્કા છે. કયું છે? અમેરિકાનું અલાસ્કા છે. હવે અલાસ્કાથી તમારે ક્યાં આવવું છે? તો કે આ ભાગ ઉપર કયો દેશ છે? આપણો રશિયા છે. એટલે કે જો કોઈ વ્યક્તિ અલાસ્કાથી વહાણમાં બેસીને રશિયા આવે છે, અલાસ્કા અહીંયા પૂર્વ ભાગ, રશિયા પશ્ચિમ ભાગ. અલાસ્કામાં તારીખ કેટલી છે? તો કે અલાસ્કામાં તારીખ છે 5 અને વાર કયો છે? સોમવાર. હવે વ્યક્તિ છે એ અહીંયાથી અહીંયા પહોંચવા માટે ખાલી એને 2 કલાકનો જ સમય લાગે. કેટલો સમય લાગે? ફક્ત 2 કલાકનો જ સમય લાગે. એટલે 5 તારીખે આ વ્યક્તિ છે એ સવારે 10 વાગે નીકળ્યો હોય અને 2 કલાક થાય એટલે કેટલા વાગે પહોંચી જાય? 12 વાગે ત્યાં એ પહોંચી જાય છે. પરંતુ તમે જોજો મિત્રો, અહીંયાથી એ વ્યક્તિ 5 તારીખે નીકળ્યો, 2 કલાકની મુસાફરી કરી અને અહીંયા પહોંચ્યો તો અહીંયા કઈ તારીખ હોય? 6 તારીખ કરવી પડે. કઈ તારીખ હોય? 6 તારીખ હોય. હવે આનાથી રિવર્સ, અહીંયાથી તમે આમ જાઓ, પશ્ચિમથી પૂર્વ જાઓ તો અહીંયા
મંગળવાર હોય તો અહીંયા સોમવાર થાય, અહીંયા બુધવાર હોય તો અહીંયા મંગળવાર થાય. એટલે આઈડીએલને પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ પસાર કરવાનો કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આ રીતે કામ કરે છે. બાકી વિશેષમાં કાંઈ નહીં, સિમ્પલ અહીંયા જે ભણાવ્યું એ જ યાદ રાખજો. બાકી આ વસ્તુમાં તમારે જેટલું કન્ફ્યુઝ થવું હોય એટલું હું તમને કન્ફ્યુઝ કરી શકું છું. હજી આગળ ડિટેલમાં જઈ શકાય, બટ હું એવું માનું છું કે આટલી વસ્તુ તમે કરી લીધી તો તમે એક્ઝામની અંદર છે એ પ્રશ્નો આરામથી સોલ્વ કરી શકશો. ઇવન જીપીએસસીમાં પણ પૂર્વથી પશ્ચિમ આવો તો એક દિવસ વધારવાનો, પશ્ચિમથી પૂર્વ જાઓ તો એક દિવસ ઘટાડવાનો. ચાલો, ત્યાર પછી આગળ તમને એક ક્વેશ્ચન આપવામાં આવ્યો છે કે કોઈ એક વ્યક્તિ છે એ ટોક્યો એટલે જાપાનથી રવિવારે સવારે 8 વાગે સાન ફ્રાન્સિસ્કો આવેલું છે મિત્રો યુએસએમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ની સફરે જતું વહાણ જો 8 કલાકનો સમય લે તો તે કયા દિવસે પહોંચશે? એટલે ટોક્યોથી રવિવારે સવારે 8 વાગે એક વહાણ નીકળ્યું, ક્યાં જવું છે? એને યુએસએ જવું છે, અને ટોક્યોથી યુએસએ પહોંચતા એને કેટલો ટાઈમ લાગે છે? ખાલી 8 કલાકનો સમય લાગે છે. તો તે કયા દિવસે પહોંચશે? એટલે જુઓ, રવિવારે સવારે 8 વાગે નીકળ્યું. આપણે કેવું વિચારીએ છીએ એને સમજો કે 8 વાગે એ નીકળ્યો અને 8 કલાક લાગે છે. 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, તો 4 વાગે એ પહોંચી જાય. તમે જુઓ અહીંયા તમને એવો કોઈ ઓપ્શન મળે તો ઓપ્શન પહેલો જ મળે. રવિવારે 8 વાગે નીકળ્યો, 4 વાગે પહોંચ્યો, તો રવિવારે પહોંચી ગયા. એટલે આપણે રાજી થઈ જઈએ, ઓ જવાબ મળી ગયો, કરો. પણ આ જવાબ નથી. તો હવે તમારે છે મને કમેન્ટ કરીને જવાબ આપવાનો છે. ટોક્યોથી રવિવારે સવારે 8 વાગ્યે સાન ફ્રાન્સિસ્કોની સફરે જતું વહાણ જો 8 કલાકનો સમય લે તો તે કયા દિવસે પહોંચશે? મિત્રો આનો જવાબ આવશે કયા દિવસે પહોંચશે? શનિવારે પહોંચશે. સમજો હવે કેમ શનિવારે પહોંચે છે. તો જુઓ, અહીંયા કયું છે? જાપાન છે. કયું છે? જાપાન છે. હવે સાન ફ્રાન્સિસ્કો છે ક્યાં છે? તો કે અહીંયા અમેરિકાની અંદર આવેલું છે. સાન ફ્રાન્સિસ્કો અમેરિકામાં આવેલું છે સાન ફ્રાન્સિસ્કો. તો હવે જુઓ, પશ્ચિમથી પૂર્વ પસાર કરતા એક દિવસ ઘટાડો થાય. હવે અહીંયા કયો વાર હતો? રવિવાર હતો. તો અહીંયા કયો વાર હોય? શનિવાર હોય. કયો વાર હોય? જો સાન ફ્રાન્સિસ્કોથી એ ટોક્યો આવતો હોત તો અહીંયા શનિવાર, તો અહીંયા રવિવાર, પણ અહીંયા એ પશ્ચિમથી પૂર્વ જાય એટલે શું થશે? એક દિવસનો ઘટાડો થશે. એટલે અહીંયા આપણો જવાબ કયો બને છે? શનિવાર છે એ આપણો જવાબ બને છે. ચાલો મિત્રો, તો આ જે ડિટેલ હતી એ ડિટેલ હતી આપણા આઈડીએલની. આશા રાખું છું મિત્રો કે આપ તમામ લોકોને છે એ આઈડીએલ વિશેની સંપૂર્ણ ડિટેલ છે એ ક્લિયર થઈ હશે. અહીંયા મિત્રો જીપીએસસી આપણને આવા દાખલાઓ છે એ આપી શકે છે. આપણે આ દાખલાઓ છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. બરોબર છે મિત્રો, મળીએ નેક્સ્ટ ટાઈમ. આખું એક આપણે અક્ષાંશ અને રેખાંશ નામનું ચેપ્ટર છે એને કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું નેક્સ્ટ એપિસોડની અંદર. એપિસોડ આપણો 5મો હશે. એ 5મો એપિસોડ હશે. પહેલાં તો આપણે આના પ્રશ્નો જો લાઈવ પોસિબલ બનશે તો આપણે એની જાહેરાત કરી અને લાઈવ લેવાનો પ્રયત્ન કરીશું. ખાલી અક્ષાંશ અને રેખાંશ એના જ ક્વેશ્ચન છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો એના પહેલાં મિત્રો આગળના આ 4 વિડીયો છે તમે જોઈ લેજો, નોટ્સ બનાવી લેજો, પછી વાંચી અને તમે એ પ્રશ્નો સોલ્વ કરવા માટે આવજો. એકે એક જવાબો તમને છે આવડતા હશે એની હું ગેરંટી આપું છું તમને. અને પછી તમારે એ ચેપ્ટર છે સીધું પરીક્ષા ટાઈમે જોવાનું, ત્યાં સુધી જોવાનું નહીં. ક્લિયર છે? મળીએ નેક્સ્ટ ટાઈમ. નવું આપણું ચેપ્ટર હશે મિત્રો. બીજું ચેપ્ટર છે આપણું પૃથ્વીની ગતિ. ત્યાં સુધીમાં વિડીયો લેક્ચરની લિંક છે એને મેક્સિમમ શેર કરો, વિડીયોને લાઇક કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી તમે બધા જ લોકો ખૂબ સારી તૈયારી કરતા રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.